Hello friends, on previous lecture I have already completed model 4. Today I am going to teach you model 5. આ પેરાની અંદર જોઈએ મિત્રો તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિશે વાત કરેલી છે. When Ishwarchandra Vidyasagar was working as a professor in the Sanskrit College, Calcutta, his mother sent him a word that he should see her at once in their native village in મિદનપુર. હવે જ્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્કૃત કોલેજમાં વર્કિંગ એઝ અ પ્રોફેસર ઇન સંસ્કૃત કોલેજ કલકત્તા, જ્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્કૃત કોલેજ કલકત્તામાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા હતા ત્યારે હિઝ મધર એટલે તેમની માતાએ સેન્ડ હિમ અ વર્ડ અહીંયા મેસેજના રૂપમાં લઈશું આપણે. એમની માતાએ સંદેશો મોકલ્યો કે હી શુડ સી હર એટ વન્સ ઇન ધેર નેટિવ વિલેજ ઇન મિદનપુર. તેમની માતાએ સંદેશો મોકલ્યો કે તેણીને તરત જ તેમના વતન મિદનપુરમાં મળી જાય. He immediately applied to the principal of the college for leave, but the principal would not grant his prayer. હવે જુઓ અહીંયા કે તેમણે તરત જ કોલેજના આચાર્યને રજા માટે અરજી કરી. He immediately એટલે તરત જ applied to the principal of the college for leave, but the principal would not grant his prayer. તેમણે તરત જ એપ્લાઇડનો મિનિંગ થાય અરજી કરવી. તેમણે તરત જ તેમના કોલેજના આચાર્યને અરજી કરી, પણ આચાર્યએ તેમની જે અરજી હતી બટ ધ પ્રિન્સિપાલ વુડ નોટ ગ્રાન્ટ હિઝ પ્રેયર, તેમની જે અરજી હતી એ એમની અરજીને માન્ય ન રાખી. ઈશ્વરચંદ્ર thereupon submitted his resign of resignation stating. તો હવે એમના આચાર્યએ એમની અરજીને માન્ય ના રાખી તો ઈશ્વરચંદ્રએ શું કર્યું? રેઝિનેશન સ્ટેટિંગ એટલે રેઝિનેશનનો મિનિંગ થાય રિઝાઇન લેટર, એમને રાજીનામું સુપ્રત કર્યું. There in that he considered it a disgrace to continue in service to the distress of his mother's suffering. અને એમને એ પણ જણાવ્યું, સ્ટેટિંગનો મિનિંગ થાય જણાવવું. ધેર ઇન એમ પણ એમને કહ્યું હતું કન્સિડરેબલ એટલે એમ પણ જણાવ્યું હતું કે ઇટ અ ડિસગ્રેસ ટુ કન્ટિન્યુ ઇન સર્વિસ ટુ ધ ડિસ્ટ્રેસ ઓફ હિઝ મધર સફરિંગ. એમ કે એમની માતા એમ કે બીમારીમાં હતી, એમની માતા બીમારીથી પીડાતી હતી. તો એમ કે આવી બીમારીમાં એમ કે મારે નોકરી ચાલુ રહેવું એ એમ કે ડિસ્ટ્રેસ એટલે એમ કે નામોશી ભર્યું હતું. ધ કોલેજ ઓથોરિટીઝ વેર ટેકન અબેક એન્ડ હેડ ટુ ક્લાઇમ્બ ડાઉન. હવે કોલેજના જે સત્તાધીશો હતા એ લોકોએ એમનો જે રેઝિનેશન લેટર હતો એને પાછો લીધો. એમને ટેકન અ બેક એન્ડ હેડ ટુ ક્લાઇમ્બ ડાઉન, એમના કોલેજના સત્તાધીશોની પીછેહટ થઈ. ટેકન બેક એટલે એમની પીછેહટ થઈ અને તેમને નીચે ઉતરવું પડ્યું. હેડ ટુ ક્લાઇમ્બ ડાઉન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે જે વિનંતી કરી હતી તો એ વિનંતીની સામે એમને નમવું પડ્યું. એટલે અહીંયા હેડ ટુ ક્લાઇમ્બ ડાઉન એટલે એમને નીચે ઉતરવું પડ્યું. લીવ વોઝ ગ્રાન્ટેડ, રજા મંજૂર કરવામાં આવી. હી સેટ આઉટ એટ નૂન એન્ડ વોકડ ટીલ ઇવનિંગ ટુ રીચ ધ બેંક ઓફ દામોદર. તો તેઓ બપોરના નીકળી પડ્યા. બપોરથી એમને ચાલવાનું નક્કી કર્યું. બપોરે નીકળી પડ્યા અને દામોદર નદીના કિનારે પહોંચવા માટે સાંજ સુધી ચાલ્યા. જુઓ, હી સેટ આઉટ એટલે નીકળી પડવું, એટ નૂન બપોરના ટાઈમે નીકળી પડ્યા, એન્ડ અને
વોક એટલે ચાલી નીકળ્યા ટીલ ઇવનિંગ ટુ રીચ ધ બેંક ઓફ દામોદર. બેંક ઓફ દામોદર એટલે દામોદર નદીનું નામ. તો દામોદર નદી કિનારે પહોંચવા મીન્સ કે દામોદર નદી કિનારે પહોંચવા માટે તે સાંજ સુધી ચાલે. It was impossible to cross the rain-swollen Damodar at night. આમ જોઈએ તો રાત્રે સુધીમાં પહોંચવું, દામોદર નદી કિનારે પહોંચવું એ અશક્ય હતું. તો જો અહીંયા કે તેઓ રાત્રે મીન્સ કે અહીંયા રાત્રે એમ કે ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ ક્રોસ ધ રેઇન સ્વોલન. વરસાદ પડી રહ્યો હતો અને ચાલુ વરસાદે એમ કે દામોદર નદી કિનારે રાત્રે પહોંચવું અસંભવ હતું. રાત્રે વરસાદથી એમ કે ભરપૂર નદીને પાર કરવી, ટુ ક્રોસ એટલે પાર કરવું અશક્ય હતું. બહુ બધો વરસાદ પડી રહ્યો છે. રેઇન સ્વોલનનો અર્થ થશે મિત્રો વધારે વરસાદ જે હોય એને રેઇન સ્વોલન કહેવાય, અને ક્રોસ એટલે પાર કરવું. તો રાત્રે એમ કે દામોદર નદીના કિનારે પહોંચવું અને એ દામોદર નદીને પાર કરવી એ એમ કે ભરપૂર વરસાદમાં અશક્ય હતું. When he went to the river side the following morning, he saw that the river had assumed a terrible, but they dared not make the attempt. હવે જ્યારે તેઓ બીજી સવારે નદી કિનારે ગયા, when he went to the river side the following morning, જ્યારે બીજા સવારે એમ કે નદી કિનારે ગયા ત્યારે he saw that તેમણે જોયું કે નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. ધ રિવર હેડ એઝ્યુમ અ ટેરિબલ, ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, પણ બટ દે ડેડ નોટ મેક ધ અટેમ્પ્ટ, પણ તેઓએ એમ કે અટેમ્પ એટલે મીન્સ કે પ્રયત્નો કરવો ના જોઈએ. આ નદીમાં એમ કે એમને જમ્પ લગાવવો ના જોઈએ, એ ડેર એમ કે તેઓએ કરવું ના જોઈએ. અને જોઈએ કે હોડીવાળા જે હતા એમને પણ એમનું બોટિંગ કરવાનું બંધ કર્યું હતું. સો હી જમ્પડ ઇન્ટુ ધ રિવર એન્ડ પ્રોસીડેડ ટુ સ્વિમ એક્રોસ. અને તેમને ધ મેન સ્ટેન્ડિંગ ઓન ધ બેંક વેર એમેઝડ એન્ડ ક્લેઇમ્ડ ઇન વન એકોર્ડ ધેટ the Brahmin was bent upon committing suicide, but protected by his mother's blessing, he fought his way bravely through the mighty waves and reached the other bank in perfect safety. તો હવે અહીંયા જોઈએ મિત્રો આપણે તો જે હોડીવાળા હતા એમને અહીં નદીમાં એમ ઝંપલાવાની ના પાડી હતી. બટ દે ડેર્ડ નોટ મેક ધ અટેમ્પ, તેઓ એમ કે આ હિંમત કરવી ના જોઈએ. સો હી જમ્પડ ઇન્ટુ ધ રિવર, તો પણ તેથી એને શું કર્યું, નદીમાં એને કૂદકો માર્યો. એન્ડ પ્રોસીડેડ ટુ સ્વિમ એક્રોસ, અને આ રીતે એને તરવા લાગ્યો. ધ મેન સ્ટેન્ડિંગ ઓન ધ બેંક વેર એમેઝડ અને એક્સક્લેમ્ડ ઇન વન એકોર્ડ ધેટ, અને જ્યાં કિનારા ઉપર જે ઊભેલા લોકો હતા એમને પણ નવાઈ લાગી, અને એ બધા એને કહેવા લાગ્યા. એક્સક્લેમ્ડ ઇન વન એકોર્ડ, એટલે એક જ સુરે બધા કહેવા લાગ્યા. ધ બ્રાહ્મીણ વોઝ બેન્ટ અપોન કમિટિંગ સુસાઇડ, એમ કે આ બ્રાહ્મણ આપઘાત કરવા માટે જ અહીંયા આવ્યો એ નિશ્ચિત એમ કર. બટ પ્રોટેક્ટેડ બાય હિઝ મધર્સ બ્લેસિંગ હી ફોટ હિઝ વે બ્રેવલી થ્રુ ધ માઇટી વેવ્સ એન્ડ રીચડ ધ અધર બેંક ઇન પરફેક્ટ સેફટી. પણ તેમના માતાના આશીર્વાદથી, મધર્સ બ્લેસિંગ એટલે એના માતાના આશીર્વાદથી એ બચી ગયો, રક્ષણ પામીને તેઓ માર્ગે આવતા માર્ગની અંદર જે મોટા મોટા ટ્રબલ્સ હતા, માઇટી વેવ્સ, એ ટ્રબલ્સને એને પાર કરી દીધા. એન્ડ રીચડ ધ અધર બેંક ઇન પરફેક્ટ સેફટી, અને એની બહાદુરીથી એ વેવ્સની સામે લડ્યા અને સંપૂર્ણ સલામતીથી બીજા કિનારે પહોંચ્યા.
તો આ થઈ મિત્રો તમારા મોડેલ 5ની વાત. હવે આપણે જોઈશું મોડેલ 6માં જઈશું. જો અહીંયા તમારું અહીંયા મેં ગુજરાતી આપેલું કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જ્યારે એમ કે સંસ્કૃત કોલેજ કલકત્તામાં પ્રાધ્યાપક તરીકે સેવા આપતા હતા ત્યારે તેમની માતાએ સંદેશો મોકલ્યો કે તેણીને તરત જ તેના વતન મિદનપુરમાં મરી જાય. તેમણે તરત જ કોલેજના આચાર્યને રજા માટે અરજી કરી, પણ આચાર્યએ તેમની વિનંતી ગ્રાહ્ય ન રાખી. ઈશ્વરચંદ્ર તેનાથી તેનું રાજીનામું સુપ્રત કર્યું અને તેમાં જણાવ્યું કે તેની માતાની પીડા વચ્ચે નોકરીમાં ચાલુ રહેવું એ નામોસી ભર્યું હતું. કોલેજના સત્તાધીશોની પીછેહઠ થઈ અને તેમને નીચે ઉતરવું પડ્યું. રજા મંજૂર કરવામાં આવી. તેઓ બપોરના નીકળી પડ્યા અને દામોદર નદીના કિનારે પહોંચવા માટે સાંજ સુધી ચાલ્યા. રાત્રે વરસાદથી ભરપૂર નદીને પાર કરવી અશક્ય હતું. જ્યારે તે બીજી સવારે નદી કિનારે ગયા ત્યારે તેમણે જોયું કે નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું અને હોડીવાળા બોટિંગ કરવાનું બંધ કર્યું હતું. તેમણે હોડીવાળાઓને મોટી રકમનો બદલો આપવાનું કહ્યું, પણ તેઓએ પ્રયત્ન કરવાની હિંમત ન કરી. તેથી તેમણે નદીમાં કૂદકો માર્યો અને તેમાં તરવા લાગ્યો. કિનારા ઉપર ઊભેલા લોકો આશ્ચર્ય પામ્યા અને એકી સુરે કહેવા લાગ્યા, બ્રાહ્મણ આપઘાત કરવા માટે કૃત નિશ્ચયી છે. પણ તેમની માતાની આશીર્વાદથી રક્ષણ પામીને તેઓ માર્ગ આવતા મોટા સાથે બહાદુરીથી લડ્યા અને સંપૂર્ણ સલામતીથી બીજા કિનારે પહોંચ્યા. હવે મિત્રો આપણે મોડેલ 6માં જઈશું. આ મોડેલ 6માં ગંગા નદીની વાત કરીએ. ગંગા નદીનું નરેશન આપેલું. ધ ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ભારતમાં ગંગા નદી જોઈએ તો એ સૌથી પવિત્ર નદી છે. હોલીએસ્ટ રિવર એટલે પવિત્ર નદી છે. હાઉ એવર ઇટ મીન્સ ડિફરન્ટ થિંગ્સ ટુ ડિફરન્ટ પીપલ. હવે છતાં એમ કે હાઉ એવર અહીંયા કન્જક્શનનો ઉપયોગ થયેલો જે આપણને કોન્ટ્રાસ્ટ બતાવે છે. છતાં એમ કે લોકો એનો જુદી જુદી રીતે સમજે છે. હાઉ એવર ઇટ મીન્સ ડિફરન્ટ થિંગ્સ ટુ ડિફરન્ટ પીપલ, એમ કે જુદા જુદા લોકો જુદી જુદી રીતે એને સમજે છે. વન મે લુક એટ ઇટ જસ્ટ એઝ અ રિવર and use it for sailing from one place to another. કેટલાક લોકો તેને માત્ર નદી તરીકે જોઈએ છે, અ રિવર, અને બીજા લોકો જે રહ્યા એને એક સ્તરેથી યુઝ ઇટ ફોર સેલિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, અને બીજા લોકો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક સહેલગાહ તરીકે ઉપયોગ કરે છે. સેલિંગ એટલે સહેલગાહ તરીકે એનો ઉપયોગ કરે છે. અધર્સ મે યુઝ ઇટ એઝ સોર્સ ઓફ વોટર ફોર ફિલ્ડ્સ એન્ડ કેટલ. અને બીજા લોકો અહીંયા એઝ સોર્સ આવશે, એસ નહીં આવે, એઝ સોર્સ ઓફ વોટર. અને બીજા લોકો જે ખરા એને તેમના ખેતરો અને પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત તરીકે એનો ઉપયોગ કરે છે. સોર્સ એટલે સ્ત્રોત. બીજા લોકો જે ખરા અધર્સને એ કઈ રીતે ઉપયોગ કરે? એઝ સોર્સ, સ્ત્રોત તરીકે, એટલે કે પાણી, ખેતરોના પાણી અને પ્રાણીઓ માટે એનો ઉપયોગ કરે છે. બટ ટુ અ હિન્દુ, પણ જો એક હિન્દુ માટે જોઈએ તો ધ ગંગા ઇઝ અ મધર, અ ગોડેસ ધેટ કેમ ડાઉન ટુ અર્થ ફ્રોમ હેવન. પણ એમ કે બટ ટુ અ હિન્દુ, પણ હિન્દુ માટે એમ કે જોઈએ તો ગંગા નદી એમના માટે શું? મધર, એક માતા તરીકે. ગોડેસ એટલે દેવી, મધર માતા, ગોડેસ એટલે એક દેવી છે. ધેટ કેમ ડાઉન ટુ અર્થ ફ્રોમ હેવન, કે જે સ્વર્ગમાંથી, ફ્રોમ હેવન સ્વર્ગમાંથી એ પૃથ્વી ઉપર આવી હતી. કેમ ડાઉન એટલે નીચે આવવું. તો જે એમ કે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવી. હી ગોઝ ફોર અ ડીપ ટુ
બર્ન ઓલ હિઝ સિન્સ, એમ કે તે તેના પાપનો નાશ કરવા માટે તેમાં ડૂબકી મારે છે. હિન્દુમાં આપણે જોઈએ કે હિન્દુ લોકો એમના પાપનો નાશ કરવા માટે તેમાં ડૂબકી મારે છે. ઇવન અ ડાઇંગ મેન desires to have his last sip of Ganga water, and after death every Hindu wants his ashes to be thrown into the sacred Ganga. અને જો તે મરતો માણસ પણ, ઇવન અ ડાઇંગ મેન, મરતો માણસ પણ એમ કે મરતો માણસ પણ એમ કે જો એવી એની મીન્સ કે એની છેલ્લી ઈચ્છા એવું હોય, મરતા માણસ પણ છેલ્લી ઘડીએ એનું લાસ્ટ સીપ એટલે ગંગા નદી, ગંગાજળનું ટીમ્પું, તો મરતો માણસ પણ છેલ્લી ઘડીએ ગંગાજળનું ટીપું એમ કે ઈચ્છે છે, એને ગંગાજળ મૂકવામાં આવે છે એના મોઢામાં. એન્ડ આફ્ટર ડેથ, અને એના મૃત્યુ પછી એમ કે એવરી હિન્દુ વોન્ટ્સ, અને દરેક હિન્દુ તેની જે રાખ હોય, હિજ એસિસનો મિનિંગ થાય રાખ, એ રાખ એમ કે ગંગામાં પધરાવવામાં આવે, ટુ બી થ્રોન ઇન ટુ ધ સેક્રેડ ગંગા, એમ કે પવિત્ર ગંગામાં પધરાવવામાં આવે તેવું ઈચ્છે છે. ધ ગંગા ઇઝ ઓલ્ડર દેન ધ ઇન્ડિયન સિવિલાઇઝેશન, અને ગંગા નદી એ તો ભારતીય જે સંસ્કૃતિ ખરી આપણી એના કરતાં એમ કે જૂની છે, પ્રાચીન છે. ગંગા ભારતીય સંસ્કૃતિથી પણ પ્રાચીન છે. વન્સ, એકવાર એમ કે વેર ધ ઋષિઝ મેડિટેટેડ, જ્યાં ઋષિઓ એમ કે ધ્યાનમાં બેસતા હતા. મેડિટેટેડનો મિનિંગ થાય ધ્યાનમાં બેસવું. નાવ સ્ટેન્ડ બિગ સિટીઝ પોલ્યુટિંગ ધ વોટર, અને આજે મોટા શહેરો ઊભા છે એ જગ્યાએ. અકોર્ડિંગ ટુ એન ઓલ્ડ સ્ટોરી, કિંગ ભગીરથ બ્રોટ ધ ગંગા ડાઉન ટુ અર્થ ટુ પ્યોરિફાય ધ મેનકાઇન્ડ. અને જોઈએ કે જ્યાં ઋષિઓ ધ્યાનમાં બેસતા હતા ત્યાં આજે મોટા શહેરો ઊભા છે જે પાણીને પ્રદૂષિત કરે છે. હવે એક પ્રાચીન વાર્તા અનુસાર જોઈએ મિત્રો તો કિંગ ભગીરથ, તમે નામ સાંભળેલું હશે. કિંગ રાજા ભગીરથ એમ કે બ્રોટ ધ ગંગા ડાઉન ટુ અર્થ, રાજા ભગીરથ ગંગાને પૃથ્વી ઉપર લાવ્યો હતો. શેના માટે? ટુ પ્યોરિફાય ધ મેનકાઇન્ડ, માનવજાતને પવિત્ર કરવા માટે. રાજા ભગીરથ માનવજાતને પવિત્ર કરવા માટે ગંગાને પૃથ્વી ઉપર લાવ્યો હતો. તો આ થઈ મિત્રો તમારા મોડેલ 6ની વાત. હવે એનું ગુજરાતી આ રીતે થશે કે તેને જુદા જુદા લોકો જુદી જુદી રીતે સમજે છે. કેટલાક લોકો તેને માત્ર નદી તરીકે જોઈએ છે, અને એક સ્તરેથી બીજા સ્તરે જવા માટે સહેલગા તરીકે ઉપયોગ કરે છે. બીજા તેને તેમના ખેતરો અને પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. પણ એક હિન્દુ માટે ગંગા એક માતા છે, એક દેવી છે જે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવી. તે તેના પાપનો નાશ કરવા માટે તેમાં ડૂબકી મારે છે. ગંગાજળનું ટીપું ઈચ્છે છે, અને મૃત્યુ પછી દરેક હિન્દુ તેની રાહ પવિત્ર ગંગામાં પધરાવવામાં આવે તેવું ઈચ્છે છે. ગંગા ભારતીય સંસ્કૃતિથી પણ પ્રાચીન છે. એકવાર ત્યાં ઋષિઓ ધ્યાનમાં બેસતા, ત્યાં આજે મોટા શહેરો ઊભા છે જે તેના પાણીને પ્રદૂષિત કરે છે. એક પ્રાચીન વાર્તા અનુસાર રાજા ભગીરથ માનવજાતને પવિત્ર કરવા માટે ગંગાને પૃથ્વી ઉપર લાવ્યો હતો. હવે મિત્રો આપણે જઈશું મોડેલ 7માં. મોડેલ 7માં સુભાષચંદ્ર બોઝની વાત કરેલી છે. સુભાષચંદ્ર બોઝ વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઇટર. સુભાષચંદ્ર બોઝ એ મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. હી વોઝ કોલ્ડ નેતાજી બાય એવરીવન, અને સુભાષચંદ્ર બોઝને દરેક વ્યક્તિ કયા નામથી બોલાવતી? નેતાજીના નામથી એમને બોલાવતી હતી. હી વોઝ બોર્ન ઇન કટક, ઓરિસ્સા ઓન જાન્યુઆરી 23rd 1897. એમનો જન્મ જોઈએ તો 23મી જાન્યુઆરી 1897ના રોજ કટક, ઓરિસ્સામાં આવેલું હોય એ ઓરિસ્સાના કટકમાં એમનો જન્મ થયો હતો.
હિઝ ફાધર વોઝ અ ગ્રેટ લોયર. અને એમના પિતાજીનો પ્રોફેશન શું હતું? અ ગ્રેટ લોયર. એમના પિતાજી મહાન વકીલ હતા, એક સારા એવા મોટા વકીલ હતા. નેતાજી વોન્ટેડ ટુ વર્ક ફોર ધ પુઅર બટ હિઝ ફાધર વોન્ટેડ હિમ ટુ ગો એબ્રોડ એન્ડ સ્ટડી. નેતાજીને એક જ કામ કરવું ગમતું હતું, ગરીબોની સેવા, ગરીબો માટે કામ કરવાનું એ વિચારતા હતા. પણ હિઝ ફાધર, એમના પિતાજી એમને વોન્ટેડ હિમ ટુ ગો એબ્રોડ એન્ડ સ્ટડી, એમના પિતાજી એમને બહાર મોકલવાનું વિચારતા હતા વધારે અભ્યાસ માટે. હી સેન્ટ હિમ ટુ ઇંગ્લેન્ડ ટુ અપિયર ફોર ધ ઇન્ડિયન સિવિલ સર્વિસીસ. એમના પિતાજીએ એમને સેન્ટ એટલે એમને મોકલવામાં આવ્યા કઈ જગ્યાએ? ઇંગ્લેન્ડમાં. એમના પિતાજીએ તેમને ઇંગ્લેન્ડમાં મોકલ્યા ઇન્ડિયન સિવિલ સર્વિસીસની જે એક્ઝામ આવે એને પાસ કરવા માટે. ઇન જુલાઈ 1920 he appeared in the civil service examination and passed it with distinctions. અને જુલાઈ 1920માં એમને સિવિલ સર્વિસ જે પરીક્ષા હતી એ પાસ કરી હતી અને ડિસ્ટિંક્શન સાથે એ પાસ થયા હતા. બટ સૂન, પણ તરત જ, હી રિઝાઇન ફ્રોમ ધ સર્વિસ એન્ડ રિટર્ન ટુ ઇન્ડિયા. અને તરત જ એમને જે જોબ હતી ફ્રોમ ધ સર્વિસ, એ જેમાં જોબ કરતા હતા એને એમને રાજીનામું આપી દીધું. એન્ડ રિટર્ન ટુ ઇન્ડિયા, એ તરત જ ભારત પાછા ફર્યા. ઇન ઇન્ડિયા he founded the Indian National Army Azad Hind Force to overthrow the British Empire from India. અને ભારતમાં આવીને તેમણે શું કર્યું? એમને ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજની એમને એની સ્થાપના કરી. કેમ? ઓવરથ્રો ધ બ્રિટિશ એમ્પાયર ફ્રોમ ઇન્ડિયા. તો બ્રિટિશ શાસન જે હતું એને નીચે પાડવા માટે, ઓવરથ્રો એને ફેંકી દેવા માટે એમને આઝાદ ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજની એમને રચના કરી હતી. લેટર ઓન, ત્યારબાદ, સુભાષચંદ્ર બોઝ ડાઈડ ઇન અ પ્લેન ક્રેશ. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝનો મૃત્યુ પ્લેન ક્રેશમાં થયું હતું, વિમાન તૂટવાથી. હી વોઝ અ પાવરફુલ મેન. એ એમ કે ખૂબ જ એક શક્તિશાળી માણસ હતા. તો આ થઈ મિત્રો સુભાષચંદ્ર બોઝ વિશેની વાત. હવે હું તમને એક પ્રેક્ટિસ વર્ક માટે આપું, મોડલ 8. બધા ઘેર પ્રેક્ટિસ કરજો, ઇંગ્લિશનું ગુજરાતીમાં કરજો બધા. Man is the architect of his own fate. If he makes a proper division of his time and does his duties accordingly, he is sure to improve and prosper in life. But if he does otherwise, he is sure to repent when it is too late. To kill time is as culpable as to commit suicide. Culpable. For our life is nothing but the sum total of hours, days, and years. Youth is the seed time of life. In youth, the mind is pliable and soft and can be molded in any form we like. If we lose the morning hours of life, we shall have to repent afterwards. તો અહીંયા મિત્રો ટાઈમનું વેલ્યુ અહીંયા બતાવી છે, એ તમે ઘેર પ્રેક્ટિસ કરજો બધા. નાવ we will start our topic in our next lecture. Thanks.